જો આખું પોણિયા લાવી હી બરોબર બધું ખજીન પછી એટલું બધું ખબર હેણો ને મોટો માસ નહીં પણ મોય નહીં હે મિત્રો નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી તો જો મિત્રો સવારમાં એમ કે હમણાં આ મહિનો જેવો આવે જેટલા ઘડી ખેતીની થાય ને એટલા ઘડી સવારમાં કામ કરવાનું તો અમે શું કામ કરીએ છીએ કે જે સુમાહાની વાલરી લાગેલી હતી ને એ વાડી રવા દીધી કેમ કે આ એટલે શું કહેવાય હળી જાય એટલા બધી તમે આ બધી ભેગી કરી જોવા ખાસ બધી તો અને ધૂમને હરતાની કકડી કરવાની પછી પાછી રોપવાની આજે એક વાત યાદ આવી હતી તમને ખબર બીજી માથા અમે બા જો મિત્રો આ લાઈ પાવડો આ લાઈ તગારું એમાં ભેગું લાઈ ઓઢનું હવે આ બધાની ભેગો કરી મેળ કાઢવાનું હોય ખાતર તો તમને બધાને લાગતું હોય કે ખાતર તો ચઈ દેખાતું જ પર ઓય જે હે પોરનું ખાતર દાબેલું હે એટલે આજુ ખાતર ઓમાં નાખવાનું જેમ કે એક વાર ઉકેળો દાબી બીજા વાર નાખવાનું એમ કરીએ અહીં અમે તો અમે બધું કાળું બધું જ ખાતર તાજું ખાતર હે ને એ બધું વાવવાનું છે કે હું ઢીલ કરેલું હતું એટલે હેડો આપણે જીવનના પપ્પા ભરી આલે ને હું નાખું આ રોજ ગારંટી જેવું કોમ આવવાનું ચલો જે અમે ખાતર નાખવાનું બંધ કર્યું ને હવે આવી જો પાછું હોય રેતી ફેદવા ચમ કે રેતી બધી હોય ઢગલું કરીએ તો હવે એની પાછી હરખી કરવાની હજી 2 ટ્રેક્ટર બાકી કેટલા ટ્રેક્ટર બાકી 3 4 ટ્રેક્ટર બાકી તો હજી રેતી આવે હે આજે પૂરી રેતી ફાઇનલી આવી જાય ચમ કે આજે લાસ્ટ એટલે નહીં આજે પૂરો માલ સ્ટોક થઈ જાય ને એટલા બદલે તો સુરક્ષિત કરીને કેમ કે ટાટપટ્ટું પોથરીની એટલે પાછું ટ્રેક્ટર આવે પાછું ખાલી થાય એમ કરીને કેમ કે હમણાં થોડી જગ્યા પર થોડી ટૂંકી પડે જેટલું ગોળાવો ને એટલું ટૂંકું પડે જેમ કે નવી જગ્યા કાઢીને ગોર કરવું ને ઘણું બધું અઘરું પડી જાય તો જો અમે આટલી આ 100 ટ્રેક્ટર રહેતી અમારે એટલી જગ્યા ઓળા પાહા કાઢી પછી ઓળા પાહા ટેન્કરની આ બધું જે તે રે એમ કરીને ફેર પાછું ઓળા પાહા ગોડ્યું ઓળા પાહા કપચી ન ખાઈ પેલા પાહા લોખંડ હજી સેન્ટિંગનું કોમ આવે એ બધું પેલા પાહાનું રહે એમ કરીને થોડું પેલા પાહા પર કોમ કરાવ્યું એટલા બદલે તો થોડું ઘોડું તરત ને બધું ઘણું કાઠું પડી જાય તો આપણે અમે રેતી પહેલી કમ્પ્લીટ ફેરી નાખીએ નહીં એટલે એના ઉપર ટ્રેક્ટર આવી જાય પાછું પેલા પપ્પા મને કોમ કી નહીં હું બીજું કોમ હડ્ડી નહીં કરું તો કેડે હાથ મેળ દે ફટાફટ કોમ કરવું પડે ગમે જેવું એક થેલી મોગી આજે તો જુદું કાંઈ નાખ્યું ગરમી લાગે એમ કરીને બસ આ તો એ તો કચ્છી ભગવાન પર રેતી રે એવું જોઈએ કે લો મસી મીટાડું થોડું તો થોડું શોમન આવે છે તો ખુશી તો હો કે પછી અરે વાત જ થઈ રહી હું કેટલું વીતે તો જો મિત્રો આમ તો જોઈતા તો બૈરાને તો આમ થોડું ખારું જીવન આવે છે એમ કે ગમે જેવી જિમ્મેદારી હોય ને તો આપણે આદમી કહેવા જઈએ આજુ કરવું પેલું કરે પર આદમી કને કહેવા જાય ખાસિયતથી આમ તો અમુકથી કહેતો કે હું તો સીઓ હતી તો બાઈને કમાઈ લાવતો જોબ કરતો તેમ કરતો પણ જે સીઆઈની જિંદગી હતી એને ખબર હે નહીં કે આદમીની જિંદગી કેવી છે એક વાત કહું ભગવાન તમને બૈરાનો અવતાર આવે તો સારું લાગે કે આદમી બૈરાનો આદમીનો ગમે તેમ પર આદમી પર ઘણી કઠિનાઈ આવે મતલબ ખાવું પીવું ઉઠવું બેહવું લાવવું મેલવું ચોક જવું આવવું તો બી પર આદમી જ રહે નહીં મોટો કરે ને સીઓ તાર સોચવા મળી મારે સીઓ મોટો થાય તારે કમાવા જા એટલું ખરું તો ભવિષ્યમાં કોકને જ એટલું બધી કન્ડિશન આવી જાય સુઈને કે આવતી આવે એટલું આમ જોઈતે તો આદમીને કાઠું તમે જ એક જગ્યાએ આદમી હોત તમને ખબર પડતી હોય સીઓ ભણાવો ઘર હેઠાડવું બાર હગું હોદરું ગમે ત્યાં જે એક્સ વાય ઝેડ ગણું ગમે હું આમ થોડી આવું તો કે મારે આજુ જોઈએ ભાઈ તો તમે શું કરો લાવવું પડે ને લઈ આલો તો થાય રીહમણું લડાઈથી થતી રીહમણું થાય ગોર ફેદાય એમ પછી ગોર ફેદાય એટલે બસ તમારે તો જવું ને ફેદવાનું થોડું હોય જોડ ભેગું કરવાનું
ભૂખ જયપાલના પપ્પાને લાગી ને મને લાગી પર એને મોહ મની પર ખાવા મળી જાય કેમ કે થોડીક વાર ઈજા ટકતા ને તો એટલી વાર મારે વહી ટપવું પડતું બરાબર એણોની જ ભૂખ લાગી એટલે મારે પર જવાનું મળી લાગે બરાબર એટલે હેડો ચલો અમે જઈએ ખાવા ઘેર હું ખાવા બન્યું હોય એ તો ખબર થઈ જેમ કે હમણાં તો થોડાક દંત તો સુમાનંદ આવી ગયો ને એટલે મને બનેલું ખાવા મળી જાય હિયાળાનો દંત આવે તારે પછી જે ઉનાળાનો સમય આવે ને તારે મારે બનાવવું પડે પણ સુમાહો ને હિયાળો બે તો નહીં બનાવવા પડી જેમ કે ખેતીનું કોમ મને વધારે આવડે એટલે હું કરું એટલી મને હે કે ખાવા બનાવવાની મેલી જેથી જેથી કોમ કરવા મેં દી એટલે હું કોમ કરું બાઈ હોય ચાલુ હે ગોળની સફાઈ હું કરવા દિનેશભાઈ હે તો જો સફાઈ કરી દી ને મારે લાડલા દેવર હે તો જો મિત્રો અમે તો રેતી કરતો અને આવો એ પે હોજું કરીએ જેમ કે હમણાં અમે તમે રોડ પર નથી રોડ પર નહીં રોડ પર સાઈડ ચૂક લે તો ચોસ ને હરે હા એ તો લાકડી કઈ દબાઈ ગઈ કોણા કરીને લાકડી કઈ દબાવ કોઈ બાળી નહીં ના સાઈડ માં ચૂક ને હોય તો બસ સાઈડ નહીં મળે ને તો અમે આવ્યો અહીં એક તલાવમાં તો એ તલાવમાં માછલો હી ઘણો બધો તો એનું સારું ખાવાનું બી લાવીએ અહીં તો મોય નાખીએ બધો કી ખાવાનું નાખો તો નહેરી એમ તો આ તો નહેરી કેથી નહેર તો એ પર જોઈએ અહીં તો શું બધાની ખબર પડે કેમ કે હું વિડીયો બનાવું કેટલો નહેરી કને ખાવા લાયા તો આજુ અજય કાલના પપ્પા લઈને જઈએ તમારું ઉડાન હું ચેક કરવું છે કોઈ રીત નાખતા છે હા વાસ્તવિક આવ્યો ખાધું ખાધું દેખો ખાતો નહીં હોય मुझे दिख लागे बस हेलो हेलो बोल हाँ मैं ना तब खोई जो आया કેટલા બધા આયા જો બસ જો આખું પોણિયા લાવી બરોબર બધું ખાઈ શના તું ડબ્બાઈ ને એટલે હા જીંદગી પછી એટલું બધું ખબર હેણો ને મોટો માસ નહીં પણ મોય નહીં હે આ કેટલા બધા હોય અહીં અહીં હમણાં કેડે ખાતા ખાતા અહીં જી કંપની નો અહીંયા ખબર આપણે નહીં ખબર તો જુઓ મિત્રો કેટલો બધો અહીં કે એક એક કણ વેશે ભાગની આવે ને એટલો બધો અહીં જેમ કે અમે તો આ તો અહીં કે નહીં અહીં એમ કરીને પડીકો બી નતો લાવ્યો પર હમણાં હોય કતિકમાં ચેક કરી જોઈ તો હતો એટલી પાસે પાછો નવેસરથી પડીકો લેવા જ્યાં દુકાને લાયા તાણી પાછો સારી હોય પેલ પા જતો રહ્યો ખાતો ખાતો જો આ ઓય વધારે ખાઈ લીધું બસ આવી આ હેલો મોટા મોટા આવી જો હેલો દેખાય દેખાતો થી પર આ લાવી ને એટલે જો મોટું મોટું કોણ લે ઘણો આ તો મસ્તી હે ઘણો આઈ દો ને આ જો નોર્મલ આજી રીતિ નાજી નો આ વા હમણાં પીડો તો જુઓ ઘણો બધો માસલો પર જોવા મળ્યો હમણાં જયપાલ વતી તો હેલો લડાયો અહીં એનું ખાવા બદલે તો જો આખું પોણિયા લઈ રહ્યો એટલું ખાઈ તો જો અમે નહીં આવ્યો ને તાણી દબાઈને આવ્યો
ये पड़ता है